હું પાડીશ ના, એ થોડી ના પાડે. આ ગુજરાતી સ્ત્રીઓ સાસુ થાય ને એટલે આખી જુદી થઈ જાય, એકદમ સડનલી રૂઆબ બદલાઈ જાય. હમણાં મારી ઉંમરની જેટલી છોકરીઓને હું મળું છું એ બધી સાસુઓ થઈ ગઈ છે મારી ક્લાસની. પછી હું પૂછું કે કેવો છે સાસુ થવાનો એક્સપિરિયન્સ, એટલે કે પહેલાં અમારી સાસુને સાચવતા, હવે અમારી વહુને સાચવીએ છીએ. એટલે મારી પેઢીની જે સ્ત્રીઓ છે ને એને બિચારીને બે બાજુ થયું. એ લોકોએ ધોતિયાએ જોયા અને શોર્ટ્સે જોઈ. એમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીએ જોયું અને પામ ટોપ લેપટોપ દરેક રૂમમાં ટીવીએ જોયા. એણે બળદગાડાએ જોયા ને એણે વિમાનોએ જોયા. એણે સાડીઓ પહેરીને માથાએ ઓઢ્યા ને એ હવે પેન્ટે પહેરે છે ને એની વહુ શોર્ટ્સ પહેરે છે. એની દાદી પથ્થરમાં ચટણી વાટતા, પછી એ મિક્સર લાવ્યા અને હવે વહુ પેકેટમાંથી કાઢીને પાણી નાખે છે. અને એ પણ ટેસ્ટી જ હોય છે, એમાં કંઈ ખરાબ નથી. પણ મજાની વાત એ છે કે બદલાતા સમયની સાક્ષી રહી છે મારી પેઢી. મારી પેઢીએ એ જોયું છે કે જે આગલી પેઢીનું પણ હતું અને આવનારી પેઢીનું પણ છે. અને બહુ મજાની વાત છે, આપણે એ બે પેઢીની વચ્ચે બ્રિજ થઈ શક્યા છીએ. આપણે એવી નવી વહુઓ પણ જોઈ કે જે શોર્ટ્સ પહેરે ઘરમાં, એવી નવી વહુઓ પણ જોઈ કે જે મોમ કે બાને બદલે, અને આપણે આપણા સાસુને બાએ કીધું. સો આ આખી એક મોટા ટ્રાન્ઝિટમાંથી આજની પેઢી પસાર થઈ છે. અને એ ટ્રાન્ઝિટમાં રસીલાબેન અને લીલાબેન છે, જેનો મને બહુ આનંદ છે કે એમણે આ ટ્રાન્ઝિટને બહુ અદ્ભુત રીતે આત્મસાત કરી છે. એમણે વૃંદાવનને એવી જગ્યાએ લાવીને મૂક્યું છે કે આ ટ્રાન્ઝિટનો એ હિસ્સો બન્યા છે. એમણે એવી સ્ત્રીઓને એમ્પાવર કરી છે કે જેમની પાસે આજીવિકાનો કોઈ રસ્તો નહોતો. આ એવી સ્ત્રીઓ હતી કે જેમની પાસે કલા હતી પણ કલાને ક્યાં પહોંચાડવી એની એને ખબર નહોતી. આ એવી સ્ત્રીઓ હતી કે જે જોબની શોધમાં હતી, બહુ ભણેલી નહોતી, પણ એમને એવું કામ જોઈતું હતું જે એ અમુકથી અમુક સમયની વચ્ચે કરી શકે, ઘરને હેલ્પ કરી શકે અને સાથે સાથે એમને આવક થાય તો ઘરમાં એમની આવક ઉમેરાય અને એક સારું જીવન ધોરણ મળી શકે. અને એ કામ આ બે સ્ત્રીઓએ જે હિંમતથી ઉપાડ્યું અને જ્યાં પહોંચાડ્યું, એને માટે હું સાચા હૃદયથી એમને આદર આપું છું. આજે અમદાવાદના સ્ટોરને 1 વર્ષ થયું. રાજકોટમાં 17 વર્ષથી એ આ કામ કરે છે. 17 વર્ષ નાનો પીરિયડ નથી હોતો. કેટલી મુશ્કેલીઓ, કેટલા ઊંચ નીચ. અને બીજી એક વાત તમને જે મારે સમજાવવી છે કે આ સ્ટોર્સ કે આ પ્રકારની ગાર્મેન્ટ્સ કે એપરલ્સ કે બેડશીટ્સ કે ગૃહ ઉદ્યોગની જે આખી ટીમ છે અથવા આખી જે બજાર છે એ પુરુષોની બજાર છે. આ ખાદીની જે બજાર છે, હેન્ડલૂમની જે બજાર છે એ પુરુષોની બજાર છે. કહેવાય ભલે વિમેનની, પણ વિમેન માત્ર કારીગર છે, વિમેન બિઝનેસ વુમન નથી. એમાં એક તમારી પાસે અનારબેન છે જેણે ક્રાફ્ટરૂટ શરૂ કર્યું, કે એમાં એક તમારી પાસે આવી બે બહેનો છે કે જેમણે વૃંદાવન શરૂ કર્યું. બાકી તમે જુઓ તો બધા પુરુષો જ છે આ બિઝનેસમાં. અને આવા મેલ ડોમિનેટેડ પ્રકારના વ્યવસાયમાં ઊભા રહી અને પોતાનું કામ કરવું એ બહુ મોટી વાત છે. અનારબેન સાથે વાત કરીએ તો સમજાય કે ક્રાફ્ટરૂટ કેવી રીતે શરૂ થયું, કઈ રીતે આગળ વધ્યું, આર્ટિઝનને કઈ રીતે હેલ્પ કરે છે અને કેટલા ટકા એ આર્ટિઝન્સને આપે છે. ખરેખર જે છોકરીઓ કે જે સ્ત્રીઓ આ કામ કરે છે એના હાથમાં છેવાડાના લોકો સુધી પૈસા પહોંચાડવા પણ કેટલી મોટી વાત છે. આમાં માત્ર નફો કમાવાનો ઉદ્દેશ નથી, પૈસા બનાવવા કે આ બિઝનેસ કરવો એ ઉદ્દેશ નથી. આમાં છેવાડાના લોકો સુધી એમની મહેનતના પૈસા પહોંચે એ પણ ઉદ્દેશ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને મદદ કરવા તૈયાર થઈ છે. સામાન્ય રીતે બધા લોકો ટોન્ટ મારે, ખાસ કરીને એકતા કપૂરની સિરિયલમાં તો 2 સ્ત્રીઓને બને જ નહીં. કોઈ સાસુ એવી જોઈ છે કે પોતાની પુત્રવધુ પ્રેગ્નન્ટ હોય ને પગથિયા પર તેલ ઢોળે ને એને લપસાવી દે, ખીરમાં મીઠું નાખે? આવું બધું એકતા કપૂરની સિરિયલમાં થાય. બાકી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન નથી,
એક સ્ત્રી બીજી સ્ત્રીની સહાયક છે, એક સ્ત્રી બીજી સ્ત્રીની મદદગાર છે, એક સ્ત્રી બીજી સ્ત્રીની સહેલી છે, અને એ જ સ્ત્રીનું એમ્પાવરમેન્ટ છે. અમદાવાદમાં રાયટ્સ થતા હોય ને તો પાછલે બારણે હિન્દુ મુસ્લિમ સ્ત્રીઓ વાડકી ખાંડ અને દૂધના પેકેટ એક્સચેન્જ કરે. ત્યાં કોઈ ધર્મ નથી હોતો, ત્યાં એક મા હોય છે જે બીજી માને મદદ કરતી હોય છે કે ભાઈ તમારા ઘરમાં દૂધ નથી, હું આપું, મારા ઘરમાં ખાંડ નથી, તમે આપો, મારા છોકરા દૂધ પીએ ને તમારા છોકરાઓને તમે ખાંડ નાખી આપો. આ તો હંમેશા રહ્યું જ છે. સ્ત્રીએ સ્ત્રીની મદદ જ કરી છે. આ ખોટી માન્યતા છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. 4 કિસ્સા ઉપરથી આપણે આવો નિર્ણય ન કરી લેવો જોઈએ એવું મારે બધી બહેનોને કહેવું છે. અને મારે બધી બહેનોને એ પણ કહેવું છે કે તમને ક્યારેય પણ એવું લાગે કે તમારી સાથેની કોઈ સ્ત્રી પર ડોમેસ્ટિક વાયલન્સ થાય છે, એને કોઈ છેડે છે, કોઈ ઈવ ટીઝિંગ થાય છે, એની સાથે કોઈ અત્યાચાર થાય છે, એના સાસરાવાળા એની સાથે ખોટું કરે છે, એને મિલકતમાંથી એનો ભાગ નથી આપી રહ્યા, તો આગળ આવજો, એની મદદ કરજો. સરકારના કાયદા સ્ત્રીની ફેવરમાં છે. આ કાયદા તમારે જાણવા જોઈએ. વુમનનું એમ્પાવરમેન્ટ શું છે? વુમનનું એમ્પાવરમેન્ટ એ છે કે પોતાને મદદ કરતા કાયદા જાણે. પહેલાં તો કેટલી સ્ત્રીઓને ખબર છે કે એમને શું અધિકારો મળ્યા છે? વિધવાનો પણ ઘરમાં અધિકાર છે, આ કાયદો કહે છે. પણ ખબર જ નથી બિચારીને, એને કાઢી મૂકવામાં આવે છે, એ નીકળી જાય છે. દીકરીનો પણ ઘરમાં અધિકાર છે, એ વાત મોટા ભાગની દીકરીઓને ખબર જ નથી. પિતાની પ્રોપર્ટી ઉપર દીકરીનો અધિકાર છે, હવે ઘડાયેલો કાયદો છે, પણ એ સ્ત્રીને ખબર નથી. અને માટે સ્ત્રી ઘરમાંથી નીકળી જાય છે, કાયદામાંથી નીકળી જાય છે. 498 એના દુરુપયોગ થાય છે, હું સમજી શકું છું, પણ 498 ઘડવા માટે તો એટલા માટે આવ્યો છે કે સ્ત્રી ઉપર દહેજના નામે અત્યાચાર ના થાય. તમે ક્યાંય પણ જઈને એવી ફરિયાદ કરો કે તમારી સાથે જાતીય મજાક કરવામાં આવી છે, કે જાતીય શોષણ કરવામાં આવ્યું છે, કે તમને ખોટી જગ્યાએ હાથ ફેરવવામાં આવે છે, તમને અમુક રીતે સ્પર્શ કરવામાં આવે છે, તો પોલીસ તમારી તરત મદદ કરે છે. મેં એને માટેનું મોડલિંગ કર્યું છે. બાથરૂમમાં કે ક્યાંય પણ તમે એકલા હો અને તમને એવું લાગે કે તમારી સાથે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે, તો મદદનો નંબર છે. એ નંબર તમે તમારા ફોનમાં સેવ કરી શકો છો, અને માત્ર એક બટન દબાવવાથી એ પછી તમે ફોન કાપી પણ નાખો તો એ લોકો તમારું લોકેશન શોધીને તમારી મદદે આવે. એવા કાયદા અવેલેબલ છે, એવી પોલીસ ઉપલબ્ધ છે, એવી સરકારે વ્યવસ્થા કરી છે, પણ જેની આપણને ખબર જ નથી. આ જે સખી વ્યવસ્થા છે એ એની જ વ્યવસ્થા છે. બીજી એક વાત મારે તમારી સાથે કરવાની છે કે બળાત્કારોની બહુ વાતો આપણે સાંભળીએ છીએ. ક્યારેક કોઈ ઈવ ટીઝિંગ થાય તો મોટાભાગની મમ્મીઓ એમ કહે છે કે આપણે જવાબ નહીં આપવાનો, ચૂપચાપ ઘરે આવી જાઓ. હું એ બધી મમ્મીઓને કહું છું કે ના, એવું નહીં શીખવતા. ચૂપચાપ ઘરે નહીં આવી જવાનું, નીચું માથું નાખીને નહીં ચાલી જવાનું. હિંમતથી ફરિયાદ કરવાની, હિંમતથી એની સામે અવાજ ઉઠાવવાનો. કારણ કે જે માણસ ખોટું કરતો હોય ને એનાથી નબળો આ જગતમાં બીજો કોઈ માણસ નથી. એને ખબર છે કે હું ખોટું કરું છું. નિર્ભયા જેવા કેસ તો 2 બને, પણ બાકીના કેસ એવા છે કે જ્યાં સ્ત્રી અવાજ ઉઠાવે તો એ લોકો પાછા પડી જાય. ડોમેસ્ટિક વાયલન્સ સહેવાની જરૂર નથી. તમારે તમારું કામ કરવાનું છે, આગળ વધવાનું છે, ગુજરાતને આગળ લાવવાનું છે, ગુજરાત 3 તરીકે તમારે એમ્પાવર થવાનું છે. આજે મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે કેટલા લોકો મને કાગળ લખતા હતા કે બૈરા બગાડવાનો ધંધો બંધ કરો એમ. આજે પુરુષો પણ મને સાંભળે છે, કારણ કે હું બેલેન્સ્ડ વાત કરું છું. હું કોઈને ભડકાવતી નથી. હું કોઈને એવું નથી કહેતી કે તમે આમ કરો ને ઘરમાં સવારે આમ કરો ને સવારે તેમ કરો. હું કોઈ એવો પ્રયાસ નથી કરતી કે જેમાં હું સ્ત્રીને એમ કહું કે ચોપડાવી દો તમ તારે, સંભળાવી દો તમ તારે. હું તો ઉલટાની એવું કહું છું કે 2 જણા બેલેન્સથી, પ્રેમથી, સ્નેહથી સાથે રહી શકે એ માટે થોડું સહન કરવું પડે તો સહન કરો. બોલતા પહેલાં વિચારો, બગાડતા પહેલાં વિચારો, છૂટા પડતા પહેલાં સંતાનનો વિચાર કરો. સંતાનની સામે ન લડો.
તમારા હસબન્ડને રિસ્પેક્ટ કરો, જેથી તમારું સંતાન પણ તમારા હસબન્ડને રિસ્પેક્ટ કરે. તમે વિચાર કરો, આપણે એમ્પાવરમેન્ટની ચર્ચા કરીએ છીએ. આજે મારે બધી સ્ત્રીઓને પૂછવું છે કે અમદાવાદ જેવા કેટલા શહેર છે જેમાં મોટા ભાગના પુરુષો 40 વર્ષ ટિફિનથી જમે છે.